જો તમારી ઉંમર 35 વર્ષથી વધુ છે, તો આ વિડિયો તમારા માટે છે. આજથી જ તમારે આ 3 કામ શરૂ કરવા પડશે. આખી જિંદગી ગોળીઓના સહારે જીવન જીવવા ઈચ્છતા નથી તો ઘણીવાર આપણે વિચારીએ છીએ કે હવે તો ઉંમર થઈ ગઈ, શરીર આવું જ રહેવાનું. પણ એવું નથી. થોડા નાના ચેન્જીસ તમારી હેલ્થને એકદમ બદલી શકે છે. 1. લસણ અને આદુ. તમને ગમે કે ન ગમે, લસણ અને આદુ એ 2 એવી વસ્તુઓ છે જે તમારા દિલ માટે, દિમાગ માટે, લીવર અને કિડની આ બધા માટે અદ્ભુત કામ કરે છે. એટલું જ નહીં, તમારી ફર્ટિલિટી પાવર પણ સુધારે છે. સવારે ખાલી પેટે 1 થી 2 કળી લસણ અને આશરે 1/4 ઇંચ જેટલું આદુનો ટુકડો ગરમ પાણી સાથે ગળી જાઓ. બસ એટલું જ કરો દરરોજ અને શરીર અંદરથી ધીમે ધીમે હેલ્ધી થવા લાગે છે. 2. મેથીના દાણા. મેથી દાણા એટલે કુદરતી દવા. એમાં એવી શક્તિ છે, 80 જેટલા પ્રકારના વાત રોગોનો એ અંત કરે છે. ઉંમર વધતા જે દુખાવો, થાક, બ્લડ શુગર કે ડાયજેશન જેવી સમસ્યાઓ આવે છે, એમાં મેથી દાણા એકલા ફાયદો આપે છે. માત્ર 1 નાની ચમચી જેટલા મેથી દાણા રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે ખાઈ લો. હવે ઘણા લોકો પૂછે, સવારે લસણ ખાવ કે મેથી દાણા? અરે બંને ખાઈ લો ને, થોડો ગેપ રાખો બસ. એક શરીર માટે છે, બીજું તાકાત માટે. બંનેના ફાયદા અદ્ભુત છે. 3. એક્સરસાઇઝ. આ વાત બહુ સિમ્પલ છે પણ સૌથી જરૂરી. તમે કેટલું સારું ખાશો, કેટલી નેચરલ રેમેડી અજમાવશો, પણ જો શરીર હલાવશો નહીં તો બધું વ્યર્થ છે. દરરોજ 20 થી 30 મિનિટ માટે ચાલવું, યોગ કરવો કે થોડી લાઇટ કસરત એ શરીરને અંદરથી ચાર્જ રાખે છે. બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને મનને પણ હળવું બનાવે છે. આ 3 કામને આજથી જ તમારી લાઈફનો ભાગ બનાવો. તમે જોશો કે દવાઓની જરૂર ધીમે ધીમે ઓછી થવા લાગી છે. શરીર હલકું લાગશે, મન શાંત રહેશે અને ચહેરા પર તેજ આવશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ હેલ્ધી અને નેચરલ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.